મોક્ષમાર્ગ પ્રકાશક ટોડલમલ પંડિત પ્રવર ટોડલમલજીની રચના બીજો અધિકાર પૂરો થવાનો છે. હવે ખાલી બે જ નામ કર્મ અને ગોત્ર કર્મ બેની વાત રહી 8 કર્મમાં. આ મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ બધા શાસ્ત્રોના સારભૂત છે, બહુ સમજવા જેવો ગ્રંથ છે. વિસ્તાર આપણે નથી કરી શકતા એ જુદી વાત, મારી એવી યોગ્યતા ના હોય, ના કરી શકું, એ પણ તમે શાંતિથી સાંભળો ને આવવાવાળી વાત સમજો તો તમારા મનની ઘણી બધી ગૂંચો ઉકલી જાય. બરાબર? એટલે ઘણી બાબતો આવે ને તમે સવાલ પૂછો તો સારું, પણ કોઈ સવાલ નથી પૂછતા અને મને પોતાને એવો વિચાર નથી આવતો કે આનો હું ખુલાસો કરી શકું. બરાબર? પણ તમને ક્યાંય પણ શંકા સમાધાન લાગે તો તમે પૂછો તો વધારે સારું. બરાબર? હવે 8 કર્મની ચર્ચા ચાલે છે કે 8 કર્મના કારણે જીવની અવસ્થા કેવી કેવી થાય છે. એમાં 4 ઘાતી કર્મ અને વેદની અને આયુ કર્મ, અઘાતી કર્મમાંથી એ 6ની વાત થઈ. હવે અઘાતી કર્મના નામ કર્મ અને ગોત્ર કર્મ બેની વાત બાકી રહી કે એના અનુસાર આ જીવની કેવી કેવી અવસ્થાઓ સંસારમાં હોય છે. એમ નામ કર્મના ઉદયથી આ જીવને મનુષ્યાદિ ગતિઓ પ્રાપ્ત થાય છે. તે પર્યાયરૂપ પોતાની અવસ્થા થાય છે. ત્યાં ત્રસ સ્થાવર આદિક ભેદ હોય છે. તો એકેન્દ્રિયાદિ જાતિને ધારણ કરે છે. એ જાતિ કર્મના ઉદયને અને મતિ જ્ઞાનાવરણના ક્ષયોપશમને નિમિત્તિક પણ જાણવું. જેવું ક્ષયોપશમ હોય તેવી જાતિ પામે. એટલે નીચેના જીવો હોય એમનો ક્ષયોપશમ હંમેશા ઓછો હોય, ઉપરના જીવો હોય એમનો ક્ષયોપશમ ઊંચો હોય. ઊંચો એટલે એકબીજાની સરખામણી જનરલ વાત. દાખલા તરીકે એકેન્દ્રિય જીવોનું ક્ષયોપશમ 5% હોય, 2 થી 5% સમજી લો, તો એમાંથી 2 થી 5%ની વચ્ચે એમનો ક્ષયોપશમ રહે. અને 2 ઇન્દ્રિય જીવોવાળાનો ક્ષયોપશમ 4 થી 12% હોય તો 4 થી 12% સુધી રહે. પેલાનો કોઈ દાડો 5% થી 6% ના થાય. પોઈન્ટ સમજમાં આવે છે? અને 2 ઇન્દ્રિયવાળા, આ તો સમજવા માટે કહું છું, એવું કોઈ શાસ્ત્રમાં માપ નથી, તમે એની સરખામણી સમજો એટલા માટે આ તમને વાત બતાવું છું. તો એમ દરેક ગતિ પ્રમાણે જીવોનો ક્ષયોપશમ અને એમની જાતિ ગતિ એ બેને નિમિત્તિક સંબંધ છે. એટલે એ પ્રમાણે જ હોય, એનાથી અલગ પ્રકારનું કશું ના હોય. વધઘટ હોય એની મર્યાદા હોય. શું હોય વધઘટ? એની મર્યાદા હોય. દાખલા તરીકે અત્યારે મનુષ્યોમાં ઊંચાઈમાં ઓછા વધતાપણું હોય. ઓછા વધતાપણું એટલે કેટલું? તો કે કોઈ 7 ફૂટનો હોય ને કોઈ 5 ફૂટનો હોય, એનાથી કોઈ લોબો ફરક ના આવે. વાત સમજમાં આવી? એમ જનરલ એમ હોય. કોઈ અત્યારે 12 ફૂટનો માણસ જોવા ના મળે અને 1.5 ફૂટનો જોવા ના મળે. ખ્યાલ આવ્યો? તો એવી મર્યાદા. એમ આ ક્ષયોપશમની પણ આવી મર્યાદા છે. એકેન્દ્રિયમાં, 2 ઇન્દ્રિયમાં, 3 ઇન્દ્રિયમાં, 4 ઇન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાં. મનુષ્ય ગતિમાં હોય તો આ પ્રકારનો ક્ષયોપશમ, દેવગતિમાં હોય તો આ પ્રકારનો, તિર્યંજ ગતિમાં હોય તો આ પ્રકારનો, નરક ગતિમાં હોય તો આવો. એમ દરેક ગતિ પ્રમાણે જુદા જુદા ક્ષયોપશમની યોગ્યતાઓ અલગ અલગ પ્રકારની હોય. એમ તેઓ એકેન્દ્રિયાદિ જાતિને ધારણ કરે છે. જાતિ કર્મના ઉદયને અને મતિ જ્ઞાનાવરણના ક્ષયોપશમને નિમિત્તિક પણ જાણવું. જેવો ક્ષયોપશમ હોય તેવી જાતિ પામે, અથવા જેવી જાતિ પામે તેવો ક્ષયોપશમ હોય. વળી શરીરનો સંબંધ હોય છે. ત્યાં શરીરના પરમાણુ અને આત્માના પ્રદેશોનું એક ક્ષેત્ર બંધાન થાય છે. તથા સંકોચ વિસ્તારરૂપ થઈને આત્મા શરીર પ્રમાણ રહે છે. નો કર્મરૂપ શરીરમાં અંગોપાંગ આદિકના યોગ્ય સ્થાન પ્રમાણ સહિત હોય છે. હવે જુઓ, અંગોપાંગ એટલે એક ઇન્દ્રિય હોય ને એક જ ઇન્દ્રિય હોય, 2 ઇન્દ્રિયવાળાને 2 હોય, 3 હોય 3 ઇન્દ્રિય 3 હોય, તો દરેકની ઇન્દ્રિયોના આકાર જુઓ તો અલગ અલગ જગ્યાએ. તમે જુઓ છો ને? ખ્યાલ આવે છે ને? 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિયવાળાની આંખ જુઓ, 5 ઇન્દ્રિયવાળાની આંખ જુઓ, સૈનીની આંખ જુઓ, તિર્યંચની આંખ જુઓ, તો જગ્યા જુદી જુદી, એના આકાર જુદા જુદા, સાઈઝ નાની મોટી બધું અલગ અલગ હોય. આ બધા નામકર્મના ભેદ પ્રમાણે આવા અંગ ઉપાંગની રચના થાય. તો મારી તમારી અંગ ઉપાંગની રચનામાં મારા અંગોમાં રચના જુદી, તમારી જુદી, પેલાની જુદી, એમ જુદી જુદી કેમ છે? મારા એવા નામકર્મનો ઉદય તો આવી રચના થઈ, તમારા એવા નામકર્મનો ઉદય એવી રચના થઈ. એમ પોઈન્ટ સમજમાં આવે છે? બરાબર? નો કર્મરૂપ શરીરમાં અંગોપાંગાદિકના યોગ્ય સ્થાન પ્રમાણ સહિત હોય છે. એ વડે સ્પર્શન રસના આદિ દ્રવ્ય ઇન્દ્રિયો નિપજે છે. વા હૃદય સ્થાનમાં 8 પાંખડીવાળા ખીલેલા કમળના આકાર જેવું દ્રવ્યમન થાય છે. વળી એ શરીરમાં જ આકારાદિકના વિશેષ વા વર્ણાદિક વિશેષ હોવા છતાં સ્થૂલ સૂક્ષ્મત્વ આદિ હોવા ઇત્યાદિ કાર્ય થાય છે. જુઓ, હવે દરેક ગતિ પ્રમાણે આકાર જુદા જુદા. અમુક પ્રદેશના માણસો જુઓ તો એમનું મોં જુદા પ્રકારનું જ હોય. એ તમારે મેળતું જ ના આવે ભારતવાળા સાથે. ભારતવાળાના મનુષ્યોનું મોં અમુક જ આકારનું હોય, એનું પેલા જોડે મળતું જ ના આવે. કોઈનું આખા દેશમાં કોઈને મળતું ના આવે. ખ્યાલ
ખ્યાલ આવે છે? તો એવા દરેકના આકાર, પ્રકાર, એમાં ભેદ, એની આકૃતિ, આ બધું દરેકના ક્ષેત્ર પ્રમાણે, વિસ્તાર પ્રમાણે, ગતિ પ્રમાણે, જાતિ પ્રમાણે, ઉદયો પ્રમાણે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ પ્રમાણે, નામકર્મના ઉદય અનુસાર હોય. નામકર્મની 93 પ્રકૃતિ છે. કેટલી? 93. બરાબર. હવે મારી આંખ આવી છે ને તમારી આવી છે, એનો જવાબ શી રીતે આવ્યો? કોઈ પૂછે કે ભાઈ આનું આમ કેમ, આનું કોમ છે, શું જવાબ આવ્યો? ભાઈ આ તો એટલી બધી કર્મની વિચિત્રતા છે કે એનું કોઈ પાર નથી. હે? બે ઇન્દ્રિય સ્પર્શન રસના 2 જ હોય. 3 ઇન્દ્રિયવાળાને ચક્ષુ ઇન્દ્રિય આવે, સ્પર્શન રસના ચક્ષુ, ગ્રાણ અને કર્ણ. ક્રમ એમ જ, એ પ્રમાણે બીજા કોઈ ફેરક ના આવે. 2 ઇન્દ્રિયવાળાના ચક્ષુ ઇન્દ્રિય ના હોય, 3 ઇન્દ્રિયવાળાના ચક્ષુ ઇન્દ્રિય જ હોય, કર્ણ ઇન્દ્રિય ના હોય, એમ ગ્રાણ ઇન્દ્રિય ના હોય, એમ નિયમથી. એ પ્રમાણે જ ઇન્દ્રિયોનો ક્રમ છે, એ પ્રમાણે જ ઇન્દ્રિયો પ્રમાણે મળે. રસના, ગ્રાણ, ચક્ષુ અને કર્ણ, એમ ખ્યાલ આવ્યું? એટલે ચક્ષુ ઇન્દ્રિયવાળો 4 ઇન્દ્રિયવાળો જ હોય, કર્ણ ઇન્દ્રિયવાળો પંચેન્દ્રિય જ હોય. 4 ઇન્દ્રિયવાળા કર્ણ ઇન્દ્રિયો અને ચક્ષુ ઇન્દ્રિય ના હોય એમ ના બને, એવી વ્યવસ્થા નહીં. વળી એ શરીરમાં જ આકારાદિકના વિશેષ વા વર્ણાદિકને વિશેષ હોવા છતાં હોવા તથા સ્થૂલ સૂક્ષ્મત્વાદિક હોવા ઇત્યાદિ કાર્ય થાય છે. શરીરરૂપ પરમે પરિણમેલા પરમાણુઓ આ પ્રકારે પરિણમે છે. શ્વાસોશ્વાસ અથવા સ્વર નિપજે છે, એ પણ પૂતગલના પિંડ છે. મારો અવાજ જુદો ને તમારો અવાજ જુદો. કેમ જુદો? તો કે મારા શરીરની રચના ગળાની, તાળવાની, ઊંઠની, દોંતની તમારા કરતો જુદી, એટલે અવાજ જુદો નીકળે. પોઈન્ટ સમજમાં આવે છે? મારો અવાજ જુદો નીકળે, તમારો જુદો નીકળે, પેલાનો જુદો નીકળે. કેમ જુદો? દરેકના રચનાઓ શરીરના અંગ ઉપાંગોની અલગ અલગ. બરાબર. શ્વાસોશ્વાસ અથવા સ્વર નિપજે છે, એ પણ પૂતગલના પિંડ છે તથા એ શરીરથી એક બંધારણરૂપ છે. એમાં પણ આત્માના પ્રદેશો વ્યાપ્ત છે. શ્વાસોશ્વાસ એ પવન છે. હવે જેમ આહારને ગ્રહણ કરીએ, નિહારને બહાર કાઢીએ તો જ જીવી શકાય, તેમ બહારના પવનને ગ્રહણ કરીએ અને અભ્યંતર પવનને કાઢીએ તો જ જીવિત રહે. શ્વાસોશ્વાસ અંદર બહાર ચાલે તો જ જીવતો રહે. માટે શ્વાસોશ્વાસ જીવિતવ્યનું કારણ છે. જેમ શરીરમાં હાડ માંસાદિક છે, તેમ પવન પણ છે. વળી જેમ હાથ વગેરે વડે કાર્ય કરીએ છીએ, તેમ પવન વડે પણ કામ કરીએ છીએ. આપણે પવન વડે ઉધરસ ખાવું, છેક ખાવું, બગાસું ખાવું, સંડાસ જવું, તો પવનથી જોર કરો તો સંડાસ ઉતર. ખ્યાલ આવે છે કે નહીં? આહાર ગ્રહણ કરવું, કોળીઓ પવનનું દબાણ કરો તો કોળીઓ ઉતર. આ બધું પવનનું કાર્ય છે. બરાબર. એમ મોઢામાં મૂકેલા ગ્રાસને પવન વડે પેટમાં ઉતારીએ છીએ અને મલાદિક પર પવનથી જ બહાર કાઢીએ છીએ, એમ અન્ય પણ જાણવું. નાડી, વાયુરોગ અને વાયુનો ગોળો એ વગેરે પવનરૂપ શરીરના અંગ જાણવા. વળી સ્વર છે તે શબ્દ છે. તે જેમ વીણાની તાંતને હલાવતો ભાષારૂપ હોવા યોગ્ય પૂતગલ સ્કંદો છે, તે સાક્ષર વા અનક્ષર શબ્દ રૂપે પરિણમે છે. તેમ વીણામાં તાંત હોય ને, તાર, એને હલાવો તો જુદી જુદી જગ્યાએ જુદી જુદી જ રીતે હલાવો, એમ જુદા જુદા અવાજો નીકળે. એવી એની યોગ્યતા છે. એમ તાળું, હોઠ ઇત્યાદિ અંગોને હલાવતો ભાષા પર્યાપ્તિ રહેલા જે પૂતગલ સ્કંદો છે, તે સાક્ષર વા અનક્ષર શબ્દરૂપ પરિણમે છે. વળી શુભ અશુભ ગમનાદિક થાય છે, ત્યાં એમ જાણવું કે જે 2 પુરુષોની એક દંડી બેડી હોય, ત્યાં એક પુરુષ ગમનાદિ કરવા ઈચ્છે તો ગમનાદિ ન થઈ શકે, પણ બીજો ગમનાદિ કરે તો જ ગમનાદિ થઈ શકે. પણ બંનેમાંથી એક બેસી રહે તો ગમનાદિ થઈ શકે નહીં. આ 2 દાખલો આલો. 2 વ્યક્તિને એક હાથ કડીથી બોધ દીધા, બેનો એક હાથવાનો ને એક કોનો, પછી 2 એની સંમતિ હોય તો જવાય, નહીં તો ના જવાય. ખ્યાલ આવ્યો ને? એમ તથા બંનેમાંથી એક બળવાન હોય તો બીજાને પણ ઘસડી જાય. તેમ આત્માને શરીરાદિરૂપ પૂતગલને એક સત્તાવગ્રાહ બંધાન છે. ત્યાં આત્મા હલનચલન આદિ કરવા ઈચ્છે ને પૂતગલ એ શક્તિ વડે રહિત બની હલનચલન ન કરે, વા પૂતગલમાં શક્તિ હોવા છતાં પણ આત્માની ઈચ્છા ન હોય તો હલનચલન આદિ થઈ શકે નહીં. આ શરીરની પણ યોગ્યતા છે હલનચલન કરવાની, અને આત્માની ઈચ્છા, બધેનું મેળ પડે તો કાર્ય થાય, મેળ ના પડે તો ના થાય. એમ તથા એ બંનેમાં પૂતગલ બળવાન થઈને હાલવા ચાલવા લાગે તો તેની સાથે ઈચ્છા વિના પણ આત્મા હાલવા ચાલવા લાગે. એ પ્રમાણે હલનચલન આદિ ક્રિયા થાય છે. વળી તેની અપયશ આદિ બાહ્ય નિમિત્ત બને છે, એમ એ કાર્ય નિપજે છે. એ વળી મોહ અનુસાર આત્મા સુખી દુઃખી પણ થાય છે. આ બધું તો કર્મ ઉદયથી થાય. એમાં મોહ પ્રમાણે કેવો જોડાય છે, એ પ્રમાણે સુખી દુઃખી થાય. નિર્મોહી હોય તો સુખી દુઃખી ના થાય. મોહ જેવો તીવ્ર મંદ હોય એ પ્રમાણે ઓછો વધતો સુખી દુઃખી થાય. એમ નામકર્મના ઉદયથી સ્વયમેવ નાના પ્રકારરૂપ રચના થાય છે, અન્ય કોઈ કરવાવાળું નથી.
તીર્થંકરાદી પ્રકૃતિ તો આ કાળે અહીં બનતી નથી, અત્યારે તો એ રચના અત્યારે બનતી નથી. બને છે તો આ પણ કર્મની જ વ્યવસ્થા, તીર્થંકરાદી નામ પ્રકૃતિનો ભેદ છે, ખ્યાલ આવ્યો? એ આ મનુષ્યમાં જ ગતિમાં બને, પણ અત્યારે આ કાળે આપણા ક્ષેત્રમાં નથી એમ. હવે ગોત્ર કર્મોદયજન્ય અવસ્થા, ગોત્ર કર્મથી નીચ ઉચ્ચ કુલોમાં ઉપજવું થાય છે, ત્યાં પોતાનું હીન અધિકપણું પ્રાપ્ત થાય છે. મોહના નિમિત્તે આત્મા સુખી દુઃખી પણ થાય છે. નીચા કુળમાં જન્મ્યો હોય તો પોતે મોહ પ્રમાણે દુઃખી થાય, ને મોહ સમ્યક હોય તો દુઃખી ના એ થાય. ઊંચા કુળમાં જન્મ્યો અને અભિમાનમાં ગર્વિષ્ઠ થઈ જાય, અને મોહ મંદ હોય તો સંત સજ્જન તરીકે વર્ત, બે ફરક પડે ને એમ. એ પ્રમાણે અઘાતી કર્મોના નિમિત્તથી અવસ્થાઓ થાય છે. એમ આ અનાદિ સંસારમાં ઘાતી અઘાતી કર્મોના ઉદય અનુસાર આત્માની અવસ્થાઓ થાય છે. હે ભવ્ય, તારા અંતરંગમાં તું વિચાર કરીને જો કે એમ જ છે કે નહીં. આ પ્રમાણે કયું બધું 8 કર્મની વ્યવસ્થાના ઉદયના સંયોગો પ્રમાણે એ પ્રમાણે તારું થાય છે કે નહીં, આનો વિચાર કર. વિચાર કરતો તો તને એમ જ પ્રતિભાશે, એટલે તને એમ જ જણાશે. જો એમ જ છે તું એમ માન કે મને અનાદિ સંસાર રોગ છે, તેના નાશનો મારે ઉપાય કરવો આવશ્યક છે. હવે તને કે જો આ પ્રમાણે અમે તને કહ્યું, તારી બધી આવી અવસ્થાઓ થાય છે, એનો વિચાર કર. અને એ વિચાર કરતો તને એમ લાગે કે ખરેખર મને સંસારનો રોગ જ છે, અને એમ તું કબૂલ કરું, એમ તું વિચારું, તો પછી તને એમ વિચાર આવે કે હવે મારા રોગનો અભાવ કરવો જોઈએ, રોગનો અભાવ કરવો મારા માટે જરૂરી છે, તો તું એનું કાર્ય આગળ વધારીશ. નહીં તો નહીં, આ તારો રોગ નથી એમ નક્કી કરું તો દવા કરવાની ક્યાં રહી? અને એમ વિચાર આવશે તો એ વિચારથી તારું કલ્યાણ થશે, કારણ કે પછી આગળનું કાર્ય ચાલશે. એ વિચાર ના આવે તો આગળનું કાર્ય નહીં ચાલે, બરાબર? આ પ્રમાણે શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક શાસ્ત્ર વિશે સંસાર અવસ્થા નિરૂપક બીજો અધિકાર સમાપ્ત થયો. હવે ત્રીજો અધિકાર થાય છે સંસાર દુઃખ અને મોક્ષ સુખનું નિરૂપણ. સંસારમાં દુઃખ જ છે, સુખ નથી, અને મોક્ષમાં સુખ જ છે, દુઃખ નથી, એનું નિરૂપણ. સંસાર દુઃખ અને મોક્ષ સુખ. સંસાર સુખ દુઃખ એમ નથી લખ્યું. શેનું નિરૂપણ? સંસાર દુઃખ એટલે સુખ છન નથી એમ નહીં, સંસારમાં છે જ નહીં સુખ. સંસારમાં દુઃખ છે અને મોક્ષમાં સુખ છે, મોક્ષમાં દુઃખ નથી, એનું નિરૂપણ, બરાબર? સંસાર દુઃખ અને મોક્ષ સુખનું નિરૂપણ, આ ત્રીજો અધિકાર શરૂ થાય છે. જે નિજ ભાવ સદા સુખદ નિજનો કરો પ્રકાશ, જે બહુવિધિ ભવ દુઃખ તણી કરે છે સત્તા નાશ. જે નિજ ભાવ સદા સુખકારી છે, સદા સુખદ, જે નિજ ભાવ સદા સુખદ નિજનું કરો પ્રકાશ, પોતાનું પ્રગટપણું કરે, અને એ નિજનો જે ભાવ છે તે બહુવિધિ ભવ દુઃખ તણી, બધા અનેક પ્રકારના ભવોના દુઃખનો કરે છે સત્તાના, સત્તામાંથી અભાવ કરે છે. પણ નિજ ભાવ સુખદ ભાવ છે તે, જે આનંદની અનુભૂતિ, અતિન્દ્રિય આનંદની અનુભૂતિ તમને થાય છે, એ સત્તામાં રહેલા બધા કર્મનો અભાવ કરે છે. મોક્ષનો માર્ગ સુખનો માર્ગ છે, દુઃખનો નહીં. પહેલામાં પહેલી વાત, સંસાર દુઃખનો માર્ગ છે, સુખનો નહીં. જે ભ્રમણા હોય તમારું સમાધાન જાતે કરો. મોક્ષની અંદર જેમ જીવ આગળ વધે એમ નિયમથી એનો આનંદનો ભોગવટો વધતો જ જાય, ઘટવાની વાત નહીં. સમજ તમારી ઊંધી છે, તમે ઊંધું પકડ્યું છે તમારી વાત, બરોબર? હવે સંસાર અવસ્થામાં નાના પ્રકારના દુઃખ છે તેનું વર્ણન કરીએ છીએ. સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે, નાના એટલા અનેક. કારણ કે જો સંસારમાં પણ સુખ હોત તો સંસારથી છૂટવાનો ઉપાય શા માટે કરીએ? એ સુખી અવસ્થા પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવીએ ને. સંસારમાંથી છૂટવાનો શું કરવા બતાવીએ છીએ જો સંસારમાં સુખ હોય તો? આ સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે, એટલા જ માટે સંસારથી મુક્ત થવાનો ઉપાય કરીએ છીએ. સંસારમાં અનેક પ્રકારના દુઃખ જ છે, સુખ છે જ નહીં, માટે સંસારથી છૂટવાનો ઉપાય. વળી જેમ નિપુણ વૈદ રોગનું નિદાન તથા એ રોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરી રોગીને રોગનો નિશ્ચય કરાવી પછી તેનું ઈલાજ કરવાની રુચિ કરાવે છે. જો એક તો પહેલી વાત કે રોગી ડૉક્ટર પાસે જાય એટલે ડૉક્ટર એની બધી પરીક્ષા કરી અને રોગ તમને બતાવો કે તમને આ રોગ થયો છે, એના કારણે આટલી આટલી તકલીફ થાય છે, એની આ દવા કરીએ તો તમારો રોગ મટી જાય. હવે આ વાત સાંભળો એટલે તમારા મનમાં દવા કરાવવાની ઈચ્છા જાગે, દવા કરાવવાની સંમતિ થાય, દવા કરાવવાની રુચિ થાય. અને રુચિ થાય તો દવા કરો, રુચિ ના થાય તો દવા શું કરો? ડૉક્ટર દવા બળજબરી વગર ગયા જઈને ફેંકી દો, ખાવ નહીં. શું કરવાનું? પોઈન્ટ ખ્યાલ આવ્યો? બરાબર. નિપુણ વૈદ રોગનું નિદાન તથા એ રોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરી રોગીને રોગનો નિશ્ચય કરાવી પછી તેનો ઈલાજ કરવાની રુચિ કરાવે છે.
તેમ અહીં પ્રથમ સંસાર રોગનું નિદાન તથા એ સંસાર રોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરી સંસારી જીવને સંસાર રોગનો નિશ્ચય કરાવી, હા મને સંસાર દુઃખરૂપ છે એવો નિર્ણય કરે તો તેના ઉપાય કરવાની રુચિ થાય. પછી ઉપાયની વાત. પહેલાં તું કબૂલ તો કરતા ને રોગ છે એમ, તારે દૂર કરવો છે કે નહીં તો નક્કી કર. ખ્યાલ આવે છે ભણવા? બરાબર. સ્કૂલમાં કોણ જાય? જેને ભણવું હોય. પછી બે જણા બીજા છોકરા વધારા જતા કેમ સાહેબ એમ એમને આવવાના જોડે જતા રહો ભાઈ, બારે તમારું કામ નથી. અહીં કોને આવવાનું? ભણવું હોય ને. તો અહીં કોની વાત છે? જેને રુચિ છે ઉપાય કરવાની એની વાત. ઉપાય કરવાની જ રુચિ નથી તો પછી શું વાત? બરાબર. જેમ રોગી રોગથી દુઃખી થઈ રહ્યો હોય પરંતુ તેનું મૂળ સાચું કારણ જાણે નહીં, સાચો ઉપાય જાણે નહીં અને દુઃખ પણ સહન થાય નહીં, ત્યારે પોતાને ભાષે એવા જ ઉપાય કર્યા કરે, સમજ પડે નહીં, દુઃખ સહન થતું નથી એટલે જે મનમાં આવે એ કોક કહે, કોકનું વાપર્યું જે ઠીક લાગે ઉપાય કર્યા કરે, પણ ઉપાય ખોટા છે એટલે સફળતા મળતી નથી. ઉપાય તો કરું છું, દુઃખી તો છું, તો આના પોતાના દુઃખ તો દૂર કરવું છે એટલે તો મારો વાત મોની ને તો શું કા મોનું? બીજા કોકે કહ્યું એ ઉપાય તમે કબૂલ શુક્રા કર્યો, એ ઉપાય કેમ કર્યો? કે તમારા દુઃખ છે અને દુઃખ મટાડવું છે, તમને સમજ નથી. પેલો કે એ મોનો છો, બીજો કે એ મોનો છો, ત્રીજો કે એ મોનો છો, સાચી ખબર નથી. બરાબર. જેમ રોગી રોગથી દુઃખી થઈ રહ્યો હોય પરંતુ તેનું મૂળ કારણ જાણે નહીં, સાચો ઉપાય જાણે નહીં અને દુઃખ પણ સહ્યું જાય નહીં, દુઃખ સહન થતું નથી, ત્યારે પોતાને ભાષે એવા જ ઉપાય કર્યા કરે છે. પછી કેવા ઉપાય કરે? જેવા હું છે એવા. તમને તાવ આવ્યો તો તમે ઠંડા પાણી નાવાનું કહ્યું, મને તાવ આવ્યો તે ઓળીને હોઈ ગયો, તમને બીજાને તાવ આવ્યો તે ડૉક્ટરની દવા લઈ આવ્યો, ત્રીજાને તાવ આવ્યો તે ભાઈ કે પોતું કરી લો શરીર ઉપર, કોક નવા નવા દરેક પોતાને જે હુજે એ ઉપાય કરે. આચા કરે ખોટા કરે એ વાત નહીં. કેવા ઉપાય કરે? અને જે હુજ તે, જે એને સંમત હોય તે. બરાબર. પણ એથી દુઃખ દૂર થાય નહીં, કારણ કે સાચો ઉપાય છે નહીં, માટે દુઃખ દૂર થતું નથી અને તરફડી પરવશ બની એ જ દુઃખોને સહન કરે છે. પણ બીજો ઉપાય નથી એટલે સહન કરી જાય છે. બીજું શું કરે? બરાબર. એ દુઃખોનું મૂળ કારણ જાણતો નથી, એને પોતાને સમજ છે નહીં, બીજા કોઈ જાણતા નથી, દુઃખ તો સહન થતું નથી એટલે પરવશપણે જે છે એ દુઃખ સહન કરી જાય છે અને મન ફાવે એવા ઉપાય કરે છે, પણ સફળ થતું નથી, ઉપાય ખોટા છે. તેને જેમ વૈદ દુઃખનું મૂળ કારણ બતાવે, દુઃખનું સ્વરૂપ બતાવે તથા એના કરેલા ઉપાયોનું જૂઠાપણું બતાવે, ત્યારે જ સાચો ઉપાય કરવાની રોગીને રુચિ થાય. એના રોગ બતાવે, રોગની અવસ્થાઓ, તને આ પ્રમાણે થાય છે, આ પ્રમાણે થાય છે, એ બધી અવસ્થાઓનું વર્ણન કરે. તું વૈદ ઉપર પેલાને વિશ્વાસ જાગ એટલે વૈદ પછી કહે કે આ પ્રમાણે ઉપાય કરો તો જુઓ ફલાણા મટી ગયું, ફલાણાને મટી ગયું, ફલાણાને મટી ગયું, તમને મટશે એમ વિશ્વાસ થાય. તમને એમને શું રીતે વિશ્વાસ થાય? તો જુઓ આ તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો એટલે 24 તીર્થંકર થઈ ગયા, અનંત કેવલી થઈ ગયા, અનંત સિદ્ધ પરમાત્મા થઈ ગયા, એ બધા આનાથી થઈ ગયા એમ વિશ્વાસ જાગ. એ બધી કથા શેના માટે છે? કે મારું પણ આ પ્રમાણે થઈ શકે એનો વિશ્વાસ માટેની વાત છે. બરાબર. તે જ પ્રમાણે આ સંસારી જીવ સંસારમાં દુઃખી થઈ રહ્યો છે પણ તેનું મૂળ કારણ જાણતો નથી, સાચો ઉપાય પણ જાણતો નથી અને દુઃખ સહ્યું પણ જતું નથી, ત્યારે તે પોતાને ભાષે તેવા જ ઉપાય કર્યા કરે છે પણ એથી દુઃખ દૂર થાય નહીં, એટલે તરફડી પરવશ બની એ જ દુઃખોને સહન કર્યા કરે છે. હવે આપણે ભાઈ આ રોગ બતાવ્યો, ડૉક્ટર વૈદે રોગની વાત કરી, હવે એ રોગની દવા કરી તો તમને મટી ગયું એમ કહ્યું, પેલાને મટી ગયું, પેલાને મટી ગયું, પેલાને મટી ગયું એમ તમને કહ્યું, એટલે તમારી મર્યાદામાં હોય એટલોની તમે ખાતરી કરો. એટલે સાચી વાત, પેલા દવા લઈ આવ્યું હતું, તને આમ થયું હતું, તો કે કેટલા દાડા મળ્યું હતું? કે મહિને મટ્યું, કોક કે 1.5 મહિને મટ્યું, કે 2 મહિને મટ્યું. ખ્યાલ આવે છે કે નહીં? એ તમારા આ બધી આપણે ખાતરી કરીએ છીએ કે ભાઈ આ વિતરાગ વિજ્ઞાન ધર્મનું મૂળ છે, 7 તત્વનો સ્વાધ્યાય ધર્મનું મૂળ છે, એનાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય, એનાથી મોક્ષ થાય. તો કે હા 24 તીર્થંકર થયા, સમિત શિખરમાંથી ગયા, ગિરનારમાંથી ગયા, મહાવીરમાંથી ગયા, મહાવીરજીમાંથી ગયા, પાવાપુરીમાંથી ગયા, આ ગયા, આટલા મુનિઓ અહીંથી ગયા, આટલા મુનિઓ પાવાગઢથી ગયા, આટલા મુનિઓ ચેતન આ પેલા શું કહે છે તો પેલા અહીંયા આગળ છે ને તીર્થ તારંગાથી ગયા. આ બધા જુદા જુદા નોમ આવે તો તમે તો જાત્રા શું કરવા જોવા માટે કે હા ભાઈ વાત તો સાચી, સાલું અહીંથી ઓમ હતું, અહીંનું ઓમ હતું, એમ તમને વિશ્વાસ આવે એના માટે જાત્રા કરવાની છે. શેનો વિશ્વાસ? કે આ ઉપાય સાચો છે, આ ઉપાયથી અમને મોક્ષ થયો છે, અમને થયો છે, માટે મારું એ થઈ શકે.
શું છે? એનો વિશ્વાસ કરવા માટેની છે. આપણે તો જાત્રા શેની કરવાની છે? બાધાની. શેની જાત્રા કરવાની? બાધાની. હા, અહીં જાત્રાનું ફળ શું છે, જાત્રાનો હેતુ શું છે, એમ બરોબર એ વાત છે. એવા જીવને અહીં દુઃખનું મૂળ કારણ બતાવીએ, દુઃખનું સ્વરૂપ બતાવીએ અને તેના ઉપાયોનું જૂઠાપણું બતાવીએ તો તેને સાચો ઉપાય કરવાની રુચિ થાય. હવે દુઃખની અવસ્થાનું વર્ણન શરૂ કરે છે. આ તો સૈદ્ધાંતિક વાત કરી, નિયમની વાત કરી, દાખલા દલીલથી તમને સ્વરૂપ સમજાયું. હવે દુઃખ કેવું છે, દુઃખની અવસ્થા કેવી છે, એ બધી ચર્ચા હવે શરૂ થાય છે. સંસારના દુઃખનું સ્વરૂપ બરાબર. દુઃખનું મૂળ કારણ મિથ્યા દર્શન, અજ્ઞાનને અસંયમ છે. મિથ્યા દર્શન, અજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન, અસંયમ એટલે મિથ્યા ચારિત્ર. આ ત્રણ દુઃખનું મૂળ કારણ છે. મિથ્યા દર્શન, અજ્ઞાન ને અસંયમ. સર્વ દુઃખોનું મૂળ કારણ મિથ્યા દર્શન, અજ્ઞાન ને અસંયમ છે. દર્શન મોહના ઉદયથી થયેલા અતત્વ શ્રદ્ધાન મિથ્યા દર્શન છે. તેનાથી વસ્તુ સ્વરૂપની યથાર્થ પ્રતીતિ ન થતો અન્યતા પ્રતીતિ થાય છે. હવે મિથ્યા દર્શન એટલે શું? સાત તત્વોનું જે સ્વરૂપ બતાવ્યું છે, જીવનું સ્વરૂપ બતાવ્યું છે, આશ્રમનું સ્વરૂપ બતાવ્યું, અજીવ તત્વનું, પુણ્યપાપનું, બંધ સંવર નિજરા મોક્ષનું જે સ્વરૂપ બતાવ્યું એ સ્વરૂપ મોનતો નથી. અન્ય પ્રકારે દેવનું સ્વરૂપ મોને છે, ગુરુનું સ્વરૂપ અન્ય પ્રકારે મોને છે, શાસ્ત્રનું સ્વરૂપ અન્ય પ્રકારે મોને છે. આ બધું મિથ્યા દર્શન છે. એ મિથ્યા દર્શન છે ત્યાં સુધી કોઈ ઉપાય બનશે નહીં. પહેલો ઉપાય સૌથી પ્રથમ મિથ્યા દર્શનનો અભાવ થાય, મિથ્યા જ્ઞાનનો અભાવ થાય, મિથ્યા ચારિત્રનો અંશે અભાવ થાય. પછી ક્રમે ક્રમે પુરુષાર્થથી આગળ વધતો જાય છે. માર્ગ એ પ્રમાણે છે. અન્ય બલ મહાવીર ભગવાનને જ્યારે સિંહના ભાવમાં સમ્યક દર્શન થયું ત્યારે ક્યારે થયું? પહેલું ચારિત્ર અંગીકાર કર્યું, પછી સમ્યક દર્શન થયું. શું થયું હતું? પહેલા સમ્યક દર્શન થયું ને, પછી માંસાહારનો ત્યાગ કર્યો ને. કેવી રીતે કર્યું? સુંદર. પહેલું થયું ને. આપણે એ પહેલું ચારિત્ર લેવું છે ને સમ્યક દર્શન તો થશે, તાર થશે. આપણે ઊંધું કરવું છે. ક્રમ નથી. શાસ્ત્રમાં ક્રમ એમ છે કે પહેલો મિથ્યા દર્શનનો અભાવ, પછી મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રનો અભાવ થાય. ક્રમ એમાં બીજી કોઈ વ્યવસ્થા નથી. વસ્તુ સ્વરૂપ એમ છે બરોબર. હવે કે આ મિથ્યા દર્શનનું સ્વરૂપ શું છે? તન તારી પોતાની જાણવાની અરુચિ થઈ, એનું નામ મિથ્યા દર્શન. શું થયું? પોતાની. ભાઈ નાના આત્માની વાત નહીં, આ બધું તો ખોટું છે, આ તો પેલા કહે છે, પેલા કહે છે, એ જાણવાની અરુચિ થઈ, એનું નામ મિથ્યા દર્શન. સાત તત્વનું સ્વરૂપ સાચું સમજવા રુચિ નથી જાગતી, પુરુષાર્થ પૂરેપૂરો કરતા નથી. સારું તો સાંભળ્યું છે ઘણી વખત, એમાં શું નવું તમે કહો છો? મરવા દે વાત, બીજી વાત કરો. એ બધી અરુચિ જે છે એ બધું મિથ્યા દર્શન છે. મિથ્યા દર્શનમાં કશાય ના આવે, કશાય મિથ્યા ચારિત્રમાં આવશે. ખ્યાલ આવે છે બરોબર. સર્વ દુઃખોનું મૂળ કારણ મિથ્યા દર્શન, અજ્ઞાન ને અસંયમ છે. દર્શન મોહના ઉદયથી થયેલા અતત્વ શ્રદ્ધાન મિથ્યા દર્શન છે. તેનાથી વસ્તુ સ્વરૂપની સાચી પ્રતીતિ થતી નથી, અન્યથા પ્રતીતિ થાય છે. વળી એ મિથ્યા દર્શનના નિમિત્તથી ક્ષયોપશમ રૂપ જ્ઞાન છે તે અજ્ઞાન બની રહ્યું છે. જેને જાણવાનું એને નથી જાણતું, ના જાણવાનું એને જાણે છે, એનું અજ્ઞાન. પ્રયોજન પૂતને નથી જાણતું બરાબર. જેથી વસ્તુ સ્વરૂપ યથાર્થ પ્રકારે જાણવું ન થતો, અન્યથા જાણવું થાય છે. હવે જ્ઞાન તમારું સાત તત્વનું સ્વરૂપ ના જાણો તો શ્રદ્ધા ના થાય. સાચું જાણો તો પછી શ્રદ્ધાની વાત બરાબર. ચારિત્ર મોહના ઉદયથી થયેલું કશાય ભાવ તેનું જ નામ અસંયમ છે. જે વડે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું ન પ્રવર્તો, જેવુંનું વસ્તુનું પરિણમન છે એમ ના થતો, અન્ય પ્રકારે વિભાવરૂપે પરિણમન થવું એ મિથ્યા ચારિત્ર છે. એ પ્રમાણે એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છે તે જ સર્વ દુઃખોનું મૂળ કારણ છે. એ કેવી રીતે તે અહીં કહીએ છીએ. હવે મિથ્યા દર્શનનું સ્વરૂપ શું, મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ શું, મિથ્યા ચારિત્રનું સ્વરૂપ શું, એ બધી વાત હવે અહીંયા આગળ કરશે. કારણ કે મૂળ સંસારના દુઃખની વાત, બે વાત છે, સંસારનું દુઃખ અને મોક્ષનું નિરૂપણ. આગળ મોક્ષના નિરૂપણની વાત આવશે. જોઈ લ્યા તો ખાલી આપણે સમજવા માટે જે પોઈન્ટનો વિચાર કરીએ એના આગળ પાછળના અનુસંધાન જાણીએ તો સારું રહે એમ. હવે અહીંયા પેજ નંબર આપણું 48થી શરૂ થાય તે 74 પેજ સુધી સંસારના દુઃખનું બધું સ્વરૂપ છે. અને 74ના પેજમાં મોક્ષ, સુખ અને તેની પ્રાપ્તિનો ઉપાય પછી શરૂ થાય. આખો ત્રીજો અધિકાર છે. હવે એ 2 કે 3 પાનામાં પતી જાય મોક્ષ સુખની વાત, પછી ચોથો અધિકાર શરૂ થાય.
અત્યારે તો સૈદ્ધાંતિક નક્કી કરવાનું છે કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર કેવું છે, એનો અભાવ કરવો પડે. એ અભાવ કર્યા વગર મોક્ષની પ્રાપ્તિ થાય નહીં. એની વાત પછી ચોથા અધિકારમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રના વિસ્તારથી સ્વરૂપની ચર્ચા ચોથા અધિકારમાં આવશે. અહીં તમને કબૂલાતમાં આ વાત આવે પછી કઈ કબૂલાતમાં કે સંસારનું મૂળ કારણ, સંસાર દુઃખનું મૂળ કારણ મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ છે. બરાબર. હવે મિથ્યાત્વનું સ્વરૂપની ચર્ચા શરૂ થાય છે. મિથ્યા દર્શન આદિકથી જીવને સ્વપરનો વિવેક થઈ શકતો નથી. વિવેક એટલે ભેદ, યોગ્ય સમજ, યોગ્ય સ્થાન. વિવેકનો અર્થ શું? દાખલા તરીકે સમજાવું. આપણા ઘરમાં વડીલ કોક આવે અને બીજા કોક વડીલ આવે તો કોને પહેલું આવકાર આપવો એની સમજ હોવી, એનું નામ વિવેક. વિવેક કોનું નામ? જેને પહેલો આવકાર આપવાનો છે એને પહેલો આપો, બીજા વાળાને બીજો આપો, પછી વાળાને પછી આપો, એનું નામ વિવેક. તો જેનું જે સ્થાન છે એ સ્થાન સમજો, એનું નામ વિવેક. એટલે સ્વપરનો વિવેક થઈ શકતો નથી. એટલે સ્વપરમાં કોણ મહત્વનું એ સમજ નથી, એનું નામ વિવેકનો અભાવ. શું કહ્યું? સ્વપરમાં વધારે મહત્વનું કોણ, વિશેષ મહત્વ કોનું, એની સમજ નથી, એનું નામ વિવેકનો અભાવ. એની સમજ છે, એનું નામ વિવેક. બરાબર. મિથ્યા દર્શન આદિકથી જીવને સ્વપરનો વિવેક થઈ શકતો નથી. સ્વપરમાં મહત્વનું કોણ એ નથી સમજ પડતી. પરન મહત્વનું માનસ જે નથી એને. પોતે એક આત્મા તથા આનંદ પૂતગલ પરમાણુમય શરીર એના સંયોગરૂપ મનુષ્યાદિ પર્યાય નિપજે છે. તે પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે. એમાં ભેદ એને ખબર નથી. સ્વ કોણ ને પર કોણ એ વાત કબૂલ નથી. એની ભ્રમણામાં એ જીવ છે, સત્ય સ્વરૂપ જાણતો નથી. બરાબર. આત્મા જ્ઞાન દર્શન આદિ સ્વભાવ છે, તે વળી કિંચિત જાણવું દેખવું થાય છે. આત્માનું જ્ઞાન દર્શન સ્વભાવ છે એ વળી થોડું ઘણું જે કર્મ ઉદય ક્ષયોપશમો એ પ્રમાણે જાણવાનું દેખવાનું કાર્ય બને છે. કર્મ ઉપાધિ થયેલા ક્રોધાદિ ભાવરૂપ પરિણમન થાય છે. આ મિથ્યાત્વ અવસ્થામાં શું થાય એની વાત. કર્મ ઉદય અનુસાર આ બધા વિભાવ પરિણમન બધું થયા કરે છે. શરીરનું સ્પર્શ રસ ગંધ વર્ણ સ્વભાવ છે તે પ્રગટ છે. તથા સ્થૂલ કૃષાદિક સ્પર્શાદિક પલટવારૂપ અનેક અવસ્થાઓ થાય છે. હવે શરીરની જે બધી આ અવસ્થાઓ બદલે છે, હલકું બને, ભારે બને, ઠંડુ થાય, ગરમ થાય, સ્પર્શ રસ ગંધ વર્ણ વગેરે એ બધામાં ફેરફાર થાય. આ બધાને એ જાણે છે ને પોતાનું સ્વરૂપ માને છે. જાણે તો છે પણ પોતાનું સ્વરૂપ માને છે. તે સર્વને પોતાનું સ્વરૂપ જાણે છે. જ્ઞાન દર્શનની પ્રવૃત્તિ ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે. જ્ઞાન અને દર્શન એ બેની પ્રવૃત્તિ ઇન્દ્રિય અને મન વડે થાય છે. તેથી આ જીવ એમ માને છે કે ત્વચા, જીભ, નાસિકા, નેત્ર, કાન ને મન એ બધા મારો અંગ છે. કારણ કે એના વડે જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. તો જ્ઞાન જુદું છે ને આ અંગ જુદો છે એવી સમજ એને નથી. એટલે આ જ જ્ઞાન, આનાથી જ જ્ઞાન થાય છે એમ માને છે સંસારી જીવ. મિથ્યા દર્શનના કારણે આનું નામ મિથ્યા દર્શન. બરાબર. એ વડે હું દેખું જાણું છું એવી માન્યતાથી એને ઇન્દ્રિયો અને ઇન્દ્રિયના કારણોમાં પ્રીતિ થાય છે. આવી માન્યતા છે. એટલે ઇન્દ્રિયોના હાચવાની મહેનત અને ઇન્દ્રિયના કારણો, એના અનુકૂળ કારણો, આંખમાં માટી ના પડે, કોનમાં મેલ ના થાય, આનું આમ કરો, દાંત આમ ના થઈ જાય, જીભ આમ ના થઈ જાય, નાકનું આ ના થઈ જાય, શરીરનું સ્પર્શ ઇન્દ્રિય આવી ના થઈ જાય, આમનું આમ ના થઈ જાય, એ બધા પ્રયત્નો કરે છે હાચવાના. કેમ? એ હું છું એટલે એ પ્રયત્નો કેમ કરે છે? હું છું માટે એવું માને છે. એને બીજી સમજ નથી, સ્વપરનો વિવેક નથી. માટે આવી પ્રવૃત્તિ એની મિથ્યા દર્શનના કારણે હોય છે. હવે મોહજનિત વિષય અભિલાષા, મિથ્યાત્વના કારણે વિષયોમાં સુખ બુદ્ધિ છે એટલે એની અભિલાષા કરે છે કે આ મળે તો સારું, પેલું મળે તો સારું, પેલું મળે તો સારું. એમ મોહના આવિષ્થી તે ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. ત્યાં એ વિષયોનું ગ્રહણ થતું એ ઈચ્છા મટવાથી નિરાકુલ થાય છે એટલે આનંદ માને છે. શું દાખલા તરીકે તમારી 5 આંગળીઓ બળી ગઈ. હવે મેં પાણી જોરથી વેળ્યું, એક આંગળી પર પડી, 4 ઉપર નથી પડ્યું. એક આંગળી પર પડ્યું, એક આંગળીની ઠંડક થઈ, હા સારું થઈ ગયું કે મને તમે પાણી વેળ્યું તો સારું થયું. એટલે પેલી 4 ભરી ગઈ, એની સમજ નથી. તો આ સંસારના વિષયોનું સુખ કેવું છે? આ એક આંગળી પર પાણી પડવા જેવું. ફરીથી બોલું. મોહના આવેશથી તે ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. ત્યાં એ વિષયનું ગ્રહણ થતો એ ઈચ્છા મટવાથી નિરાકુલ થાય છે એટલે આનંદ માને છે. બાકીની 4 બળી રહી છે એની ખબર એને ભાન નથી.
આવી વિપરીતતા મોહજનિત વિષય અભિલાષા. જેમ કૂતરો હાડ ચાવવાથી પોતાનું લોહી નીકળે તેનો સ્વાદ લઈને એમ માનવા લાગે કે આ હાડનો સ્વાદ આવે છે. હવે હાડકું એના જડબામાં વાગે એટલે એના જડબામાંથી લોહી નીકળે, એ લોહીનો સ્વાદ એના આવે એટલે એમ માને છે કે હાડકામાંથી લોહીને આવે છે, એનો સ્વાદ હું લઉં છું. હવે આપણી દશા એવી, આપણા માટે દાખલો આવ્યો, આ દાખલો કોના માટે આપ્યો? તો આપણે કેવી રીતે મેળવવાનો? આપણા ઉપર લગાવો દાખલો. તો આપણે પોતે જ્ઞાનથી ઇન્દ્રિયો વડે પરપદાર્થોને જાણીએ અને જ્ઞાનના કારણે જે આનંદ થાય એ પરના કારણે આવે છે એમ માનીએ છીએ. હાડકામથી લોહી આવે છે એમ, આ પરમાંથી આનંદ આવે છે. આનંદ તો તારા આત્માનો ગુણ છે. પરમાંથી આવે ક્યાંથી? પૂતગલમાં છે નહીં આનંદ. સુખ ગુણ પૂતગલમાં છે નહીં, આવ્યો ક્યાંથી? પણ એ સમજમાં ન તમને નથી. કૂતરા જેવી દશા છે આપણી. શું માનીએ છીએ? આ વિષયોમાંથી સુખ આવે છે એમ આપણે માનીએ છીએ. મોહજનિત વિષય અભિલાષા. બોલો, 5 ઇન્દ્રિયના વિષયો હું એ ભોગવું છું, તમે એ ભોગવો છો, બરોબર? ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઉડવાનું, સુગંધ, દુર્ગંધ, બરોબર? આ બધી ક્રિયાઓ તમે કરો છો, હું એ કરું છું. તો એ બધી ક્રિયાઓમાં આનંદ તમે એ માનો છો, હું એ માનું છું. હવે એ ક્રિયામાં આનંદ છે. આપણી બુદ્ધિ એમ છે આનાથી છે. સારો પંખો લાવો, પેલું ઓમ લાવો, પેલું આ સારું લાવો, પેલું આ સારું લાવો, એનાથી આનંદ આવે. આનંદ એમાં છે? આનંદ તો તારા આત્માનો ગુણ છે, તારા આત્મામાંથી આવે છે, પરપદાર્થમાંથી છે નહીં. પરપદાર્થમાંથી આયા ક્યાંથી? એમ પેલો કૂતરો હાડકામથી લોહી માનો છે, એમ તમે પરપદાર્થમાંથી આનંદ માનો છો. લોહી એના મોઢામાંથી જડબામથી નીકળે છે. આનંદ તમારા આત્માનો ગુણ છે. ખ્યાલ આવે છે? બરોબર. તેમ આ જીવ વિષયોને જાણે છે, તેથી પોતાનું જ્ઞાન પ્રવર્તે છે. તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે છે આ જ્ઞાનનો, એમ માનવા લાગે આ વિષયનો સ્વાદ છે. પણ વિષયમાં તો સ્વાદ છે જ નહીં. પોતે જ ઈચ્છા કરી હતી, તેને પોતે જ જાણી, પોતે જ આનંદ માન્યો. પરંતુ હું અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવો પરથી કેવળ ભિન્ન જ્ઞાનનો અનુભવ છે જ નહીં. એટલે આ સંયોગી અવસ્થામાં જે પર જણાય એમાં એકત્વ કરે છે, એમાં પોતાપણું માને છે, જે જણાય તેમાં. બરોબર. મેં નૃત્ય દીઠું, રાગ સાંભળ્યો, ફૂલ સૂંઘ્યું, પદાર્થ સ્પર્શ્યો, સ્વાદ જાણ્યો, તથા મેં શાસ્ત્ર જાણ્યા, મારે આ જાણવું જોઈએ. એ પ્રકારના જ્ઞેય મિશ્રિત, જ્ઞેય એટલે જણાવવા યોગ્ય પદાર્થો નામ જ્ઞેય, જ્ઞેય મિશ્રિત જ્ઞાનના અનુભવ વડે વિષયોની તેને પ્રધાનતા, વિષયોનું મહત્વ એને વધારે જણાય છે. જ્ઞાનનું મહત્વ જણાય છે વિષયોનું, વિષયોની તેને પ્રધાનતા ભાસે છે. એ પ્રમાણે મોહના નિમિત્તથી આ જીવને વિષયોની ઈચ્છા હોય છે. કાનાદિથી એમ જ ભ્રમણા છે ને એ ભ્રમણા મળતી નથી, માટે એમ જ કર્યા કરે છે. બરોબર. હવે ઈચ્છા તો ત્રિકાલવર્તી સર્વ વિષયોને ગ્રહણ કરવાની છે. ઈચ્છા કેવી છે? ત્રિકાળ, સદાકાળ, ક્યારેય અભાવ ના થાય એવો ઈચ્છાનો મારો તમારો વેગ છે. અને કેવો છે? બધા વિષયોને ગ્રહણ કરવાની. હા લ્યો, સ્પર્શ એકલાનું ઠંડક એકલી કરી આલું, ખાવા પીવાનું લેવા જતા કે ના એ તો જોઈએ, એ તો સ્વાદમાં જોઈએ. હર દુર્ગંધ સુગંધ લેવા જતા કે ના સારો સુગંધિત પવન જોઈએ. શું છે? સર્વ વિષયોને ગ્રહણ કરવાની ઈચ્છા છે. હું સર્વને સ્પર્શું, સર્વને સ્વાદું, સર્વને સૂંઘું, સર્વને દેખું, સર્વને સાંભળું, સર્વને જાણું. આટલી બધી ઈચ્છા હોવા છતાં શક્તિ ઓછી છે. ઈચ્છા તો ઘણી છે અને શક્તિ ઓછી છે. શક્તિ કેટલી છે? શક્તિ તો એટલી જ છે કે ઇન્દ્રિયોના સન્મુખ થયેલા વર્તમાન સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દમાંથી કોઈને કિંચિત માત્ર ગ્રહણ કરે. બધાને તો નહીં. એકને ગ્રહણ કરે ને એકને ઓછું કરે ને એકને વધારે કરે ને બધાનું હરખું ગ્રહણ કરે, બધાને એક સાથે કરે એમ નહીં. 5 ઇન્દ્રિયના વિષયોમાંથી કોઈક ઇન્દ્રિયને વધારે ગ્રહણ કરે, કોઈક ઇન્દ્રિય વિષયનું ઓછું ગ્રહણ કરે, કોઈ છૂટી જાય, એ પણ બને. બરોબર. કિંચિત માત્ર ગ્રહણ કરે એવા સ્મરણાદિક વડે મનથી કિંચિત જાણે, અને તે પણ બાહ્ય અનેક કારણ મળતો જ કાર્ય થાય. આ બધા બાહ્ય કારણ મળે, પ્રકાશ હોય, અનુકૂળતા હોય, કોઈ જાતનો વિરોધ ના આવે, બાધા ના આવે, તો 5 ઇન્દ્રિયના વિષયમાંથી કોઈક વિષયમાં વધારે ઓછું, બીજામાં ઓછું વધારે, જેવી યોગ્યતા હોય એવું ઓછું વધતું જાણે. સર્વથા નહીં. બધા વિષયોને જાણવાની યોગ્યતા છે નહીં. બધા વિષયોને જાણી શકે એવો ક્ષયોપશમ નથી. બરાબર. તેથી કોઈ કાળે એની ઈચ્છા પૂર્ણ થતી નથી. એટલે કોઈ પણ વખતે એની ઈચ્છા પૂર્ણ થતી જ નથી.
આ કર્યું ને પેલું, પેલું કર્યું ને પેલું, ચાલુ ચાલુ. કારણ કે એવી ઈચ્છા તો કેવળ જ્ઞાન થતો જ સંપૂર્ણ થાય, પણ ક્ષયોપશમ ઇન્દ્રિયો દ્વારા તો કદી પણ ઈચ્છા પૂર્ણ થાય જ નહીં. અને તેથી મોહના નિમિત્તથી એ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયગ્રહણની નિરંતર ઈચ્છા રહ્યા જ કરવાથી આ જીવ આકુળ વ્યાકુળ બની દુઃખી થઈ રહ્યો છે. કેમ દુઃખી થઈ રહ્યો છે? કે બધા વિષયોની બધી ઈચ્છાઓ પૂરી કરવાની મનની ભ્રમણા મળતી નથી, એટલે એ એના જ પ્રયત્નમાં લાગેલો છે. કેવળ જ્ઞાન થતું આ વિષયોની ઈચ્છાનો અભાવ થઈ ગયો, એ ઈચ્છા જ નારી પછી પૂરી કરવાની ચોરી થાય શકે નથી થતું, એની શું ચિંતા? બરાબર, માટે સુખી છે. બરાબર, એમ એવો દુઃખી થઈ રહ્યો છે કોઈ એક વિષયના ગ્રહણ અર્થે પોતાના મરણને પણ ગણતો નથી. હવે આ ઇન્દ્રિયોની વિષયોની ઈચ્છા કેટલી તીવ્ર છે મને તમને એની વાત કરે છે. જુઓ, મને તમને રોગ થાય ને એટલે પછી આપણા હગાવાલા હોય, ડૉક્ટર હોય, કોઈ ઈચ્છું હોય, કોઈ મિત્ર હોય તો કહે કે આ બધું તમારો ખોરાકની પદ્ધતિ ખોટી છે એટલે તમને આ રોગ થયો, તમારે આ બધું ખાવાનું ઓછું કરો, આમ કરો, તેમ કરો, એમ કોક સલાહ હાલે. એમાં ઘણા સાચું હોય, ઘણા જાણકારી હોય. તો આપણને ના ગમે, ના હું તો એવું કશું કરતો જ નથી, રોજ ખાઉં છું પણ મોને નહીં. હું તો મારે તો કોક જ દાડો, પણ કોક દાડો શું થાય કે દાડામાં 3 જ વખત કોક દાડો. ખ્યાલ આવ્યો? ફરીથી બોલું. એવો દુઃખી થઈ રહ્યો છે કે કોઈ એક વિષયના ગ્રહણ અર્થે પોતાના મરણને પણ ગણતો નથી. બધાને ખબર છે કે આવું ખાઈએ તો આમ થાય, વધારે ખાઈએ તો આમ થાય, ઉનાળામાં ખાઈએ તો આમ થાય. તો એ સાલું આજ વધારે ખવાઈ ગયું, આજ પહેલી વખત ખાવા બેઠો, ખવાઈ ગયું તે હે પહેલી વખત ખાધું. સુંદરલાલ, પણ વિષયોના ગ્રહણમાં કોઈ કંટ્રોલ નથી, વિવેક નથી. મૂળ વાત આ છે. બરાબર, પોતાના મરણને પણ ગણતો નથી. જેમ હાથીને કપટની હાથીણનું સ્પર્શ કરવાની, આવા 5 દાખલા આપ્યા 5 ઇન્દ્રિયના. મચ્છને જાળમાં લગાવેલું માંસ ચાખવાની, ભમરાને કમળની સુગંધ સૂંઘવાની, પતંગને દીપકનો વર્ણ દેખવાની તથા હરણને રાગ સાંભળવાની એવી ઈચ્છા છે કે તત્કાલ મરણ ભાસે તો પણ તે મરણને ન ગણતો વિષયોનું ગ્રહણ કરવા દોડે છે. બરાબર, અને તેથી મરણ થવા કરતાં પણ ઇન્દ્રિયોના વિષય સેવનની પીડા વધારે છે એમ નક્કી થયું. તને ખબર છે મરણ થવાનું છે, તો એ તું દોડું છું, એ વિષય ગ્રહણ કરું છું, મરણ થાય છે. એનો અર્થ એમ થયો કે મરણની પીડા કરતો વિષય સેવન કરવાની પીડા વધારે છે, નહીં તો આ કોમ ના કરે. ખ્યાલ આવ્યો? તેથી મરણ થવા કરતો પણ ઇન્દ્રિયોના વિષય સેવનની પીડા અધિક જણાય છે. એ ઇન્દ્રિયોની પીડાથી સર્વજીવો પીડિત બની નિર્વિચાર થઈ, જેમ કોઈ દુઃખી માણસ પાડ ઉપરથી પડતું મૂકે તેમ વિષયોમાં જંજાપાત કરે છે. એમ આ જીવો હોંપરો, મેં તમે પહેલી વખત જમ્યા, આપણે પહેલી વખત ખોરાક લીધો, પહેલી વખત કપડો પહેર્યો, પહેલી વખત ના આવ્યા, શું કર્યું? પહેલી વખત ઊંઘી ગયા. બધું રોજ કરીએ છીએ ને, તો એ રોજ તીવ્રતાપૂર્વક એ કરીએ છીએ, રોજ. તો શું કહે છે કે એ દુઃખમાં એવો દુઃખી થઈ રહ્યો છે કે ઇન્દ્રિયોથી પીડાથી સર્વજીવો પીડિત બની નિર્વિચાર થઈ. કેવા? વિચાર રહિત, કોઈ પણ પ્રકારનો વિચાર, એનો વિવેક કરતા નથી, નિર્વિચાર થઈ. જેમ કોઈ દુઃખી માણસ પાડ ઉપરથી પડતું મૂકે તેમ વિષયોમાં પડતું મૂકે છે, જંજાપાત કરે છે, વિષયો ભોગવવા ઊંધું પકડીને દોડે છે, એમાં પડે છે. બરાબર, નાના પ્રકારના કષ્ટ વડે ધન ઉપજાવે અને વિષય અર્થે તેને ગુમાવે. ઘણા પ્રકારે મહેનત કરીને પૈસા કમાય અને વિષય ભોગવટામાં બેફામ પૈસા વાપરે. બરાબર, વિષયોની પ્રાપ્તિ અર્થે જ્યાં મરણ થતું જાણે ત્યાં પણ જાય. જો પૈસા કમાવા માટે પેલા અમેરિકા ગયા ને પેલા બન્યું હતું ને હમણાં વચ્ચે, પેલા કેનેડામાંથી અમેરિકા જતા બરફમાં ઠરી ગયા માણસ 18 જણા. હા, આ કલોની આજુબાજુના કોઈક માણસો હતા ને બધા પેલા 2 નંબરમાં અમેરિકામાં ઘુસડાતો હતો, તો કેનેડા લઈ ગયો ને કેનેડાથી પછી રાતે ચાલીને જવાનું હતું. તો એટલી બધી ઠંડી, તો -ડિગ્રી હોય તરી 40 ડિગ્રી માઇનસ, તે પેલા ઠરીને ઠીકરું થઈ ગયા, ટોન તો પથ્થર બની ગયા. હા, જંગલમાં 18 જણા, 1-2 જણા નહીં. હે ભાઈ, શું થયું? મરણ પણ ગણતું નથી. ધન કમાવા માટે આ શું કરવા ગયા હતા? પૈસા કમાવા ને, લોભ માટે જ ને. બરાબર, આપણે અમદાવાદ જઈએ છીએ, આ તો અત્યારે ઠીક છે, પહેલાં તો અમદાવાદ જઈએ ને તો જે ઘેર આવીએ કે નહીં નક્કી નહીં. કપડાંથી બસ મળે ને, બસ રસ્તામાં ના ફસાય તો ઘેર આવીએ, નહીં તો રાતે હેડતા આવવું પડે, તો અહીં મજૂર કરીને લાવવા પડે. આ દાગીના 2 ઊંચા કરી લે, જેલ લઈ જવાના છે, એવું બધું કરતા હતા અમે પહેલાં. પણ જેરમાં બસ આવી ગેરંટી નહીં, તો અહીં અમદાવાદ તો જવાનું, માલ લેવા તો કપડાં તો માલ લેવા જવાનું. શું છે?
ખ્યાલ આવે છે કે નહીં? તો મરણને પણ ગણતો નથી આ જીવ, એમ બતાવે છે કે વિષયોની પ્રાપ્તિથી જ્યાં મરણ થતું જાણે ત્યાં પણ જાય, નરકાદિના કારણરૂપ જે હિંસાદિક કાર્ય તેને પણ કરે, વા ક્રોધાદિ કશાયો ઉપજાવે, બીજાનો શું કરે? ઇન્દ્રિયોની પીડા ન સહન થવાથી તેને અન્ય કંઈ વિચાર આવતો નથી. ઇન્દ્રિયોની પીડા સહન થતી નથી, કોઈ સદુપદેશ સાંભળ્યો નથી, કોઈ શાંતિથી વિચાર કર્યો નથી, એટલે એક જ બાજુ એનો વિચાર ચાલે છે, બીજી કંઈ વાત સમજમાં આવતી નથી. એ પીડાથી જ પીડિત થઈ ઇન્દ્રાદિક દેવો પણ વિષયમાં અતિ આસક્ત બની રહ્યા છે. જુઓ, મારી વાત સાંભળો. હવે તમારે ભૂખ લાગી 10 વાગે અને 1 વાગ્યા સુધી ખાવાનું ના મળ્યું તો શું કર્યું? ભૂખ્યા રહ્યા ને? ભૂખ્યા રહ્યા ને? પણ કેમ ભૂખ્યા રહ્યા? તમારે ભૂખ્યા રહેવું હતું? ખાવાનું મળ્યું ના, શું થયું? ખાવાનું ના મળ્યું. નરકમાં એવું છે, એને મળતું નથી, એને ભૂખ્યા નહીં રહેવું. મનુષ્યમાં એવું છે કે એને જોઈએ છે વધારે મળે છે, થોડું પણ મળે છે, અને દેવગતિમાં જેમ જોઈએ એમ મળે છે, એટલો ફરક સમજો બરોબર. નરકમાં જોઈએ છે અને મળતું નથી. તિર્યંજ ગતિમાં ઘણી મહેનતથી મળે છે, મનુષ્ય ગતિમાં ઓછી મહેનતથી ઓછું વધતું મળે છે, અને દેવગતિમાં જોઈએ એટલું મળે છે. એટલે દેવગતિના ભોગ ઉપભોગ ઘણા છે, મનુષ્ય ગતિના ભોગ ઉપભોગ ઓછા છે. એના કરતાં ઓછા ભોગ ઉપભોગ તિર્યંજ ગતિના છે, અને નહીં ના જેવા ભોગ ઉપભોગ નરક ગતિમાં ભોગ ઉપભોગ નથી. તો દુઃખનું દુઃખ છે પ્રત્યક્ષ. ફરક સમજમાં આવે છે વાત? તો કે શું કહે છે કે જે ઇન્દ્રિયોની પીડા ન સહન થવાથી ત્યાંની અન્ય કંઈ વિચાર આવતો નથી, એ પીડાથી પીડિત થઈ ઇન્દ્રાદિક દેવો પણ વિષયોમાં અતિ આસક્ત બની રહ્યા છે. વિષયોમાં તન્મય દેવોનું આખું, મારી વાત સાંભળો, શું થાય છે? દેવોને 6 મહિના બાકી હોય તારે એમની માળા કરમાય, તારે એમને ખબર પડે કે હવે મારા દેવગતિમાંથી મરવાનું આવ્યું. શું થયું સુંદરલાલ? બરોબર બરોબર. હવે એમનું આયુષ કેટલું? તો સાગરોનું. કેટલું આયુષ? 1 સાગર, 2 સાગર, 3 સાગર, 4 સાગર એવું આયુષ હોય. એટલા બધા વર્ષ સુધી ભોગ ભોગવન ભોન જ નથી જતો તું. કેમ? મનવાંછિત ભોગ મળે છે એટલે એમાંથી બહાર નીકળતો જ નથી, તન્મય પણ. અને પછી જાગે તારે કશું હાથ મળ્યું નહીં, 6 મહિનામાં તો બધું પતી જવાનું છે. હવે કોઈ ઉપાય રહેતો નથી. પોઈન્ટ સમજમાં આવે છે? એ તમારી મારી દશા અહીં છે કે આપણે ગુજરાતીમાં કહેવત છે, સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. સુખી હોય ત્યારે આ દાગીનો કરાવો ને પેલું દાગીનો કરાવો ને પેલું આમ કરાવો ને આ કપડો આમ સીવડાવું, પેલાનું આમ કરાવું, અને પછી દુઃખ આવતા કે હે ભગવાન આ જાત્રા કરી બાકી રહી ગઈ, કોનું આ બાકી રહી ગયું, પછી એ વિચાર. હે ખ્યાલ આવે છે? તો દેવગતિની અંદર એટલા માટે દેવગતિમાં દુઃખ કહ્યું છે કે ત્યાં ભાન પડતું જ નથી, જ્ઞાન ઘટ રહે સુખની અંદર, ઇન્દ્રિય સુખમાં. દેવો પણ વિષયોમાં અતિ આસક્ત બની રહ્યા છે. જેમ ખાજાના રોગથી પીડિત થયેલો પુરુષ આસક્ત બની ખંજવાળવા લાગે, પીડા ના થતી હોય તો શું કરવા ખંજવાળે? પીડા છે માટે તો ખંજવાળે છે. તો પેલા દેવો આ 5 ઇન્દ્રિયના વિષયમાં આટલા બધા કેમ લાગ્યા છે? આકુતા છે એટલે લાગ્યા છે, વિષયોનો ભોગની દુઃખ છે એટલે તો લાગ્યા છે, એમને થોડા લાગ્યા છે. બરોબર. તેમ ઇન્દ્રિય રોગથી પીડિત થયેલા ઇન્દ્રાદિક દેવો આસક્ત બની વિષય સેવન કરે છે. પીડા ન હોય તે તેઓ શા માટે વિષય સેવન કરે? એ પ્રમાણે જ્ઞાનાવરણ દ્રષ્ટાવરણના ક્ષયોપશમથી થયેલું ઇન્દ્રિય આદિ જનિત જ્ઞાન છે, તે ક્ષયોપશમથી થયેલું જે ઇન્દ્રિય જનિત જ્ઞાન છે એ રોગ એ ખરાબ નથી, તે મિથ્યા દર્શન આદિકના નિમિત્તથી ઈચ્છા સહિત બની દુઃખનું કારણ થયું. મિથ્યા દર્શનના કારણે આ ક્ષયોપશમ જ્ઞાન દુઃખનું કારણ થયું, ક્ષયોપશમ જ્ઞાન દુઃખનું કારણ નથી. એમ બરોબર. હવે એ દુઃખ દૂર કરવાનો ઉપાય આ જીવ કેવો કરે છે તે કહીએ છીએ. હવે આ દુઃખ છે અને આમાં મુખ્ય કારણ મિથ્યાત્વ છે. ઓછું વધતું જ્ઞાનનો ક્ષયોપશમ દુઃખનું કારણ નથી, અને એ સમજ નથી, એટલે આપણે કેવા જૂઠા ઉપાયો કરીએ છીએ એની ચર્ચા આગળ આવશે.